હેલો દોસ્તો, સ્વાગત છે તમારું શિક્ષક ગુજરાતની અંદર। દોસ્તો, ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે ગિબલી ફોટો તમે grok.com નામની વેબસાઇટ પર જઈને કેવી રીતે બનાવી શકો છો, પણ એ વેબસાઇટ પર જઈને તમે લિમિટેડ જ ગિબલી ફોટો બનાવી શકો છો। આજના વિડીયોમાં હું તમને એક નવી વેબસાઇટ વિશે માહિતી આપવાનો છું, એ ઉપર જઈને તમે અનલિમિટેડ ગિબલી ફોટો ફ્રીમાં બનાવી શકો છો। તે કઈ વેબસાઇટ છે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ, જાણે કે તમે અનલિમિટેડ ગિબલી ફોટો કઈ વેબસાઇટ પર જઈને બનાવી શકો છો। તો આપણે ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા કે તમે grok.com નામની વેબસાઇટનો યુઝ કરીને તમારા ફોટોમાંથી ગિબલી ફોટો કેવી રીતે બનાવી શકો છો। આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું ChatGPT નો યુઝ કરીને તમે તમારા ફોટોમાંથી ગિબલી ફોટો કેવી રીતે બનાવી શકો છો। તો અહીંયા તમારે ગિબલી ફોટો બનાવવા માટે તમારા મોબાઈલમાં ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચની અંદર લખવાનું છે ChatGPT। જેવું તમે ChatGPT લખશો, નીચે તમને વેબસાઇટ અહીંયા જોવા મળશે openai.com। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો, તમને પહેલો જ ઓપ્શન અહીંયા જોવા મળશે ટ્રાય ChatGPT। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ટ્રાય ChatGPT ઉપર ક્લિક કરશો, આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે। હવે આપણે અહીંયા ફોટો અપલોડ કરીને ગિબલી ફોટો બનાવવા માંગીએ છીએ, પણ જે પ્લસનું નિશાન છે અહીંયા આવતું નથી। એનું કારણ એ છે કે આપણે અહીંયા લોગિન કરવું પડશે। તો અહીંયા તમે જોઈ શકો છો ઉપર અહીંયા લોગિનનો ઓપ્શન તમને જોવા મળે છે। લોગિનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા લોગિનના ઓપ્શન પર ક્લિક કરશો, તમને અહીંયા ઓપ્શન જોવા મળશે જેમાં તમારે અહીંયા ઈમેલ આઈડીનો યુઝ કરીને તમારે અહીંયા લોગિન કરવાનું છે ChatGPT ની અંદર। તો તમે કન્ટિન્યુ વિથ ગૂગલ કરી શકો છો, કન્ટિન્યુ વિથ માઇક્રોસોફ્ટ અકાઉન્ટ કરી શકો છો અને કન્ટિન્યુ વિથ એપલ, જો તમે એપલનો ફોન યુઝ કરી રહ્યા હો, અને કન્ટિન્યુ વિથ ફોન પણ કરી શકો છો। આપણે અહીંયા બેસ્ટ જે અહીંયા રીત હોય છે એ કન્ટિન્યુ વિથ ગૂગલ હોય છે। જો તમારું અહીંયા જીમેલ અકાઉન્ટ અહીંયા બનાવેલું હોય તેનો યુઝ કરીને તમે અહીંયા કન્ટિન્યુ વિથ ગૂગલ કરીને તમે અહીંયા લોગિન કરી શકો છો વેબસાઇટની અંદર। તો આપણે અહીંયા યુઝ કરીશું કન્ટિન્યુ વિથ ગૂગલનો ઓપ્શન। તો કન્ટિન્યુ વિથ ગૂગલવાળા ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે કન્ટિન્યુ વિથ ગૂગલના ઓપ્શન પર ક્લિક કરશો, તમારું જે પણ અહીંયા જીમેલ આઈડી બનાવેલા હશે એ તમને અહીંયા બતાવશે, જે આપણે ગૂગલની અંદર જીમેલ આઈડી બનાવીએ છીએ। તો મારું અહીંયા જીમેલ આઈડી જે છે હું અહીંથી સિલેક્ટ કરી લઉં છું। ChatGPT વેબસાઇટની અંદર લોગિન કરી લીધા પછી તમારા ફોટોમાંથી ગિબલી ફોટો બનાવવા માટે તમારે અહીંયા ફોટો અપલોડ કરવાનો રહેશે। તો ફોટો અપલોડ કરવા માટે તમારે પ્લસના આઇકોન પર ક્લિક કરવાનું છે। જેવું તમે પ્લસના આઇકોન પર ક્લિક કરશો, તમને એક ઓપ્શન જોવા મળશે ફોટો લાઇબ્રેરી। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમારો જે પણ ફોટો તમારા મોબાઈલની ગેલેરીમાંથી તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે અને સિલેક્ટ કરીને તમારે તમારો ફોટો અહીંયા અપલોડ કરી દેવાનો છે ગિબલી ફોટોમાં ચેન્જ કરવા માટે। જોઈ શકો છો મેં મારી મોબાઈલની ગેલેરીમાંથી એક ફોટો સિલેક્ટ કરીને અહીંયા અપલોડ કરી દીધો છે। અહીંયા મારા ફોટોને ગિબલી ફોટોમાં ચેન્જ કરવા માટે અહીંયા જે ChatGPT છે તેને એક મેસેજ આપવો પડશે કે તમે મારા ફોટોને અહીંયા ગિબલી ફોટોમાં ચેન્જ કરો। એ રીતનો એક મેસેજ તમારે અહીંયા લખવાનું રહેશે। તો શું મેસેજ તમારે અહીંયા લખવાનું છે ઇંગ્લિશમાં એ પણ તમને અહીંયા જણાવી દઉં। તો નીચે તમે જોઈ શકો છો આસ્ક એનીથિંગ કરીને તમને અહીંયા જગ્યા જોવા મળે છે, ત્યાં તમારે એક મેસેજ લખવાનું છે કન્વર્ટ ઇમેજ ટુ ગિબલી સ્ટુડિયો આર્ટ। એ રીતનો એક મેસેજ તમારે અહીંયા લખવાનું રહેશે। તમે જોઈ શકો છો મેં અહીંયા એક પ્રોમ્પ્ટ મેસેજ અહીંયા લખી દીધો છે કન્વર્ટ ઇમેજ ટુ ગિબલી સ્ટુડિયો આર્ટ। આ જ રીતે તમારે ફોટો અહીંયા સિલેક્ટ કરીને અપલોડ કરી દીધા પછી, મેસેજ લખી દીધા પછી તમારા ફોટોને ગિબલી ફોટોમાં ચેન્જ કરવા માટે અહીંયા જે ઉપરનો એરો તમને જોવા મળે છે તે એરો પર તમારે ક્લિક કરવાનું છે ગિબલી ફોટોમાં તમારા ફોટોને ચેન્જ કરવા માટે। તો આપણે એરો પર ક્લિક કરીશું। જેવું તમે એરો પર ક્લિક કરશો, અહીંયા તમારા ફોટોને ગિબલી ફોટોમાં ચેન્જ કરવાની જે પ્રોસેસ છે અહીંયા શરૂ થઈ જશે। તો તમે અહીંયા જોઈ શકો છો મેં જે અહીંયા ફોટો અપલોડ કર્યો હતો એ ફોટો અહીંયા ગિબલી ફોટોમાં ચેન્જ થઈ ગયો છે। તમે જેવો અહીંયા ગિબલી ફોટોમાં ચેન્જ કરવા માટે તમારો ફોટો અહીંયા અપલોડ કરશો એટલે 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગશે, પણ તમારો ફોટો અહીંયા ગિબલી ફોટોમાં ચેન્જ થઈ જશે। તમે જોઈ શકો છો નીચે મસ્ત મજાનો અહીંયા ગિબલી ફોટો તૈયાર થઈ ગયો છે। આ રીતનો મેં ફોટો અહીંયા અપલોડ કર્યો હતો, નીચે તમે જોઈ શકો છો સરસ મજાનો ગિબલી ફોટો તૈયાર થઈ ગયો છે। તમે આ પૂરેપૂરો ફોટો અહીંયા જોઈ શકો છો। હવે જે અહીંયા ગિબલી ફોટો જે તૈયાર થઈ ગયો છે, જો તમે ડાઉનલોડ કરવા માંગતો હોય કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, તો એ જે અહીંયા ગિબલી ફોટો જે તૈયાર થયો છે તેની પર તમારે થોડું પ્રેસ કરવાનું છે સેન્ટરની અંદર। જેવું તમે પ્રેસ કરશો તમે જોઈ શકો છો ડાઉનલોડ ઇમેજનો ઓપ્શન અહીંયા જોવા મળે છે। જેવો ડાઉનલોડ ઇમેજના ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે ઇમેજ છે એ ડાઉનલોડ થઈ જશે તમારા મોબાઈલની ગેલેરીની અંદર। એ તમે જોઈ પણ શકશો, તમે જોઈ શકો છો। જેવું મેં અહીંયા ઇમેજ ઓપન કરું છું, એ જે ફોટો જે હતો ગિબલી ફોટો જે બનીને રેડી થયો હતો મેં અહીંયા ડાઉનલોડ કરી લીધો છે અને કંઈક આ રીતનો તમને જોવા મળે છે। તો તમે અહીંયા ડાઉનલોડ પણ કરી શકો છો ChatGPT ઉપર। તો દોસ્તો, આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે તમે ChatGPT નો યુઝ કરીને તમારા ફોટોમાંથી ગિબલી ફોટો તમે કેવી રીતે બનાવી શકો છો, એ પણ એકદમ ફ્રીમાં, અને 2 મિનિટની અંદર આ ફોટો બનીને તૈયાર થઈ જાય છે। તમારે માત્ર અહીંયા ChatGPT ઉપર આવીને માત્ર લોગિન કરવાનું છે અને તમારો ફોટો તમે જેવો અહીંયા અપલોડ કરશો 1 થી 2 મિનિટ જેટલો ટાઈમ લેશે અને તમારો ગિબલી ફોટો અહીંયા તૈયાર થઈ જશે બનીને, અને તમે ઇઝીલી ત્યાં પ્રેસ કરીને ફોટો ઉપર ડાઉનલોડ પણ કરી શકો છો। તમારા મોબાઈલની ગેલેરીમાં પણ એ ફોટોને તમે લઈ શકો છો। તો માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।